હજુ હું બાકી રહી ગયું આ અહીંયા છે લે ક્યાં ફોટો પાડવાના વેલા જાગીને ફોટો પાડી આવે ને પણ બરોબર ને ભાણા રેડી મામા મામા હવે અત્યારે છે ને તૈયારી કરે છે કઈક ખોવાઈ ગયું છે એની મામા શું ખોવાઈ ગયું દવા મામા બીમાર પડી ગયા અહીંયા આવીને દવાની જરૂર પડે તમે જો અહીંયા આવો ને તો દવા લેતા આવજો ને કે મામા જેમ તમારા રોડે રખડવું हिंदी में चलने वाला था ना ये लोग तो હાલો ક્યાં किधर अभी हम जाएंगे वैक्स म्यूजियम वैक्स मसाज करा नहीं आज मसाज करा दे मसाज करा रही करा भी ली अकेले अकेले कब गए थे आप हमको तो मालूम भी नहीं है परसों तो हम इधर आए थे अब वो मसाज भी कराया जो लोग अपने मित्र मंडल के साथ इधर आते हैं वो लोग देख सकते हैं क्या क्या होता है बंद कर हेलो पेचियो ना केंगे તો ગાઈઝ ગોવામાં ફેમસ એવું પારા રોડ ઉપર આવી ગયા છે અમારા જયભાઈ શ્રીએ આ રોડ કાલે રાત્રે શોધખોળ દરમિયાન સંશોધનમાં આવ્યો હતો મામા શું કેવું ભાણા લાથમાં લે છે નહીં કાંઈ અહીંયા આવતા નહીં છે જોતા હોય નહીં રસ્તો છે અહીંયા તો અહીંયા ગાડી મૂકી દીધી છે ક્યાં મૂકી? અહીંયા ગાડી મૂકી દીધી ને આ રસ્તો મજા નહીં આવતી રસ્તાને ફેમસ કરી દીધો છે આની કરતા તો અમારે કતાર ગામમાં આવો હા હું મજા નું આવે તો કહેવાનું કતાર ગામમાં 370 રૂપિયા વહી આવો ભાઈ ભાઈ એને અહીંયા ભાઈ નો અમારે ફોટો પાડ્યા છે ભાઈ બોલ બસ આ બાકી હતું નંબરના જેને ચશ્મા હોય એના માટે અમે ખાસ કરીને આ વિડીયો શૂટ કરીએ છીએ ભાઈ પોઝ કોઈને આવડતા હોય તો અહીંયા બતાવી દેજો આ ભાઈ હું કેવું મામા ભાઈ પૈસા જાજા હોયા ગયા હું કરશું શું કરશું બજેટ જે પ્રમાણે બજેટ લઈને આવ્યા હતા એ પ્રમાણે ખર્ચો થાય છે વધી જતું હોય તો કાંઈ નહીં ભાઈ ગોવામાં આવ્યા છે એટલે મોજ કરીને ખાઈ પીને છૂટા બહુ કાંઈ એવું ટેન્શન લેવાનું વાહ ભણા વાહ ભણો બોલો બોલવાનું જોઈએ ને મારા ભાઈ 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 હવે રોડ ઉપર આવો ફોટા પાડવા હાલો આપણે ગુજરાતી થી હિન્દી થી ગુજરાતી માં આવી ગયા સેટ હવે વ્લોગ ની પોપ્યુલરિટી એટલી આવશે પંજાબી માં ક્યારે આવવાની तो अभी हम फिर से हमारा हिंदी में व्लॉग शुरू करते हैं आप विराट कोहली भाई ना फैन एना पप्पा અહીંયા અમારી સમક્ષ છે તો એને કીધું અમે કનુભાઈ કનુ કોહલી એને મળવા માટે અમે વેક્સ મ્યુઝિયમમાં પધારી ચૂક્યા છીએ ત્યારે વેક્સ મ્યુઝિયમ હા કાંઈ નહીં આપણે કંઈક જુગાડ કરી નાખીએ એટલે જાણી જઈને આમ આઈકી હતી પણ આગળથી ન થાય પાછળથી ન થાય અરે ગારો ફૂલ ગારો હોય ને માટી હાથમાં લઈ લઈને ચોંટાડ દેવું જો ને તો ઈ લાગે સોંટાડે ઓલું બહુ મસ્ત થઈ ગયું છે એમાં આમ દૂર વેક્સ મ્યુઝિયમ હા લે રેવા દે કનુભાઈ ના છોકરાને મળવા માટે અમે આવ્યા છે ભાઈ કનુભાઈ અહીંયા છે અમારી સમક્ષ વેક્સમાં જવું હોય 90 માં જવું હોય કે 30 માં જવું હોય આવે ને ટિકિટ નો આપે 250 રૂપિયા વેક્સ મ્યુઝિયમમાં ભાઈ શ્રી નરેન્દ્રભાઈ કોહલીજી સચિનભાઈ બાપુ બધા જ આપણી વચ્ચે અહીંયા છે ત્યારે અમારા મિત્રોને એટલું જ કહેવા માંગીશ કે આપ સૌ આ ભાઈઓને મળી શકો છો મામા શું કેવું કાલ મારું નાખ દે હા છે મામા ગાંધીજી વિશે બે શબ્દ કયો ને ગાંધીજી તો જો આપણા શ્રી ટકા ઉભા રહીને તમે ગાંધીજી વિશે બે શબ્દો લોકપ્રિય દેશ છે શાંતિ પ્રિય માણસ કારેલા તો ઓલું બસ એટલું જ કેવું છે જય પગે તો લાગુ છે અડવન ના પડી પગે લાગો બધા અરે ઈ મૂકો કનું માર છોકરો અમે પગે લાગી દઈએ ઓહો કનુભાઈ એના છોકરાને મળવા જાય છે ત્યારે શું કહેશો તમે એનું પરફોર્મન્સ જોયું ને તમે હા હા મારી ટ્રેનિંગ મારું લોહી મારું હા ભાઈ
તમે વિરાટ કોહલી વિશે બે શબ્દો કહેશો. બે શબ્દો એમ કહીશ કે મેં એને બહુ સારી રીતે મોટો કર્યો હતો. જ્યાં મને બહુ ગર્વ છે સમાજમાં. એટલે જ અનુષ્કા રહે છે. સમાજમાં એને મારું નામ માથું ઊંચું કર્યું છે અને થોડીક દાઢી વધી ગઈ છે તો એ કરવાનું છે મારે સેવિંગ કરો એમ. અને આપણે હિન્દીમાં હાલતું તે આપણે ભૂલી ગયા. क्या बोलता है? कब लॉलीपॉप 2025 का कप नहीं रहेगा वो पक्का है देख लो इसके कारण ખબર છે ને દિલ્હી તો ઓલરેડી બહાર નીકળી ગયું છે. દિલ્હીને તો દિલ્હી કેટલી વાર જીતું લોલીપોપ એકેય વાર સપોર્ટ કોને કરે? દિલ્હીને સપોર્ટ કરે બોલો. અને આપ કોક આઈફોન વાળા અહીંયા અમને દેખાઈ ગયા છે. આપણી કંપનીના સ્પોન્સર છે. સ્પોન્સર છે ઓહોહો. ભાઈ શ્રી નરેન્દ્રભાઈ મોદી આપણી સમક્ષ ઉપસ્થિત હોય ત્યારે બે શબ્દો મારે કહેવા છે. મિનિસ્ટર શ્રી નરેન્દ્ર મોદી શ્રી મિતભાઈ બે શબ્દ મોદી વિશે. ભાઈઓ બહેનો કોરોના વધે છે કાલે સંપૂર્ણ લોકડાઉન જાહેર કરવામાં આવે છે. અહીંયા આવી જાઓ. 90 શું દેખી છે ઓપોઝિટ આવે છે. અહીંયા આવી જાઓ તમે. જા પેલા શો અરે ભાઈઓ તમે આ બહેનો કાયાકિંગમાં એન્ટ્રી હતી અમારી, પરંતુ અમુક ભાઈના લીધે કાયાકિંગ ક્યાં તમારું ભાઈ? ક્યાં તમારું કાયાકિંગ? રીલમાં કાયાકિંગ હતું. ઓરિજિનલ પ્લેસ ઉપર આવ્યો તો કાયાકિંગ ગાયબ થઈ ગયું. અને પણ અહીંયા જે નજારો છે કેટલો ઉભો રહો? આટલો 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 શું આવવું પડે? હું ન આવવું પડે? બધું તો ગાઈઝીસ 7 વાગી ગયા છે અને અમે બુક કરી લીધું છે પાર્ટી ક્લબ. રાત્રે ડિનર બધું ત્યાં જ છે. તો ભાઈ કેવું લાગે છે તમને? બહુ મજા આવે છે. અત્યારે તો ઊંઘ આવે છે. અમને ઊંઘ આવે જ છે. આગળ ડ્રાઈવર બેઠા જ છે, એની બાજુમાં જયભાઈ બેઠા જ છે. તમને ખબર જ છે કે એ ભાઈ કેવા છે. એની માટે અમે આગળનો વ્લોગ તમે જોઈ શકો છો. તમારે એ ભાઈની સાથે મુલાકાત કરવી હોય તો તમે પાર્ટ 1 ને જોઈ શકો છો. કારણ કે એ ભાઈ જો અત્યારે કેવું કરી રહ્યા છે. શું કરો છો? મજા કરે છે. જયભાઈ કેવડિયા શું કરો છો? મજા કરે છે. સામું જોવો. નથી જોવાનું. શું કરો છો? મજા કરે છે. પ્રેશર આવે છે. એ લોકોને અત્યારે મૌન વ્રત ધારણ કર્યું છે એટલે એ બોલી શકતા નથી, કારણ કે એને પ્રેશર આવી ગયું છે. વાહ ભાઈ વાહ, પ્રેશર આવી ગયું છે. અત્યારે પેટ ખાલી કરીને પેટ ભરવા માટે ફરીથી 9 વાગે આપની સાથે અમે મળીશું. સાથે સ્પીક બિંગાડિયા. જય શ્રી કૃષ્ણ, જય યોગેશ્વર અને જય સ્વામિનારાયણ. બાય બાય. તમે અત્યારે જોઈ શકો છો ડ્રાઈવર બદલાઈ ગયા છે. આ ડ્રાઈવર નંબર 1, ડ્રાઈવર નંબર 2, ડ્રાઈવર નંબર 3, ડ્રાઈવર નંબર 4. ડ્રાઈવર ની આપણે મજૂરના નામ પડ્યા હતા, યાદ હોય? હા, ઓલો કયો હતો? મહેશ. મહેશ તો તું જો. મહેશ ઉભો રહેજો આમાં. તો ભાઈઓ હાલો, પાછો અમારો પાછો. મેપ વાળો ભાઈ અત્યારે ગોટાળે ચડી ગયો છે. કેટલા તારામાં આવે છે? ઓલું અત્યારે હમણાં ચાલતું હતું રેડી, કેમ નો ચાલે? तो कल का व्लॉग आज एंड कर रहे हैं. नए व्लॉग में जुड़ने के लिए तैयार हो जाइए. आज हमारे गोवा में लास्ट डे है तो हमारी टैक्सी आ चुकी है, तो हम आगे बढ़ते हैं. इस व्लॉग को इधर एंड करते हैं. गुड बाय. जय श्री कृष्ण, जय स्वामिनारायण, जय